પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતી આપઘાત કરવા હાઈ ટેન્શન ટાવર પર ચડી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે સ્થળે પહોંચી યુવતીનું મહા મુસીબતે રેસ્ક્યુ કરી નીચે ઉતારી હતી। ઉલ્લેખનીય છે કે યુવતી મૂળ ઓડિશાની રહેવાસી છે અને દિલ્હી તે કામ કરે છે અને ત્યાંથી તે પોતાના પ્રેમીને મળવા સુરત આવી હતી। અહીં હોટલમાં રોકાણ બાદ બોયફ્રેન્ડે અને ગર્લફ્રેન્ડ વચ્ચે લગ્નની વાતને લઈને ઝઘડો થયો હતો અને યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો। દિલ્હીથી યુવતી સિંગણપોર વિસ્તારમાં રહેતા તેના પ્રેમીને મળવા માટે આવી હતી। ગઈકાલ રાતે તેઓ બંને હોટેલમાં રોકાયા હતા। સવારે યુવતી અને તેનો પ્રેમી હોટેલમાં જમવા માટે ગયા હતા। તે દરમિયાન તેમના વચ્ચે લગ્નની બાબતને લઈને માથાકૂટ થઈ હતી। યુવતી હોટેલમાં જમી રહી હતી ત્યારે તેનો સામાન અને રૂપિયા લઈને તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો। યુવતીએ સુસાઇડ કરવાનો વિચાર કર્યો હતો અને તાપી નદી કિનારે કોઝવે પાસે જઈને હાઈ ટેન્શન ટાવર ઉપર ચડી ગઈ હતી। સ્ટેશન ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું કે યુવતી હાઈ ટેન્શન લાઇન પર ચડી હોવાનો કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા। યુવતી ટાવરના ચોથા પિલર ઉપર હતી। અમે તેને ઘણી સમજાવી હતી અને ત્યારબાદ ધીરે ધીરે તેને વાતમાં રાખીને ફાયરના જવાનો સાથે ઉપર ચડીને તેને નીચે ઉતારી દીધી હતી। નીચે પડી ન જાય તેના માટે વ્યવસ્થિત તેને બાંધી દીધી હતી જેથી કરીને ઉતારતી વખતે પણ જો તે કૂદી પડે તો કોઈ ઈજા ન થાય। યુવતી દિલ્હીથી સુરત આવી હોવાનું જણાવ્યું હતું। માથાના ભાગે ઈજા થવાથી લોહી નીકળતું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી। આ મામલે યુવતીએ જણાવ્યું હતું કે હું દિલ્હીથી મારા પ્રેમીને મળવા માટે સુરત આવી હતી। છેલ્લા ઘણા વર્ષોથી હું તેની સાથે પ્રેમમાં હતી। અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા। સુરત આવીને તેની સાથે લગ્ન કરવાની વાત કરતા તે મારો સામાન લઈને ભાગી છૂટ્યો હતો। આખરે મેં જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું જેથી હું હાઈ ટેન્શન ટાવર ઉપર ચડી હતી।